મિત્રો, કેમ છો? મજામાં? વેલ, તો આપણે ગઈકાલે સરસ મજાની આયનીકરણ એન્થાલ્પીની વાતો કરી છે. એ આયનીકરણ એન્થાલ્પીને રિલેટેડ એક કોયડો આપણે પુસ્તકની અંદર આપેલો છે, એ સોલ્વ કરી નાખીએ. પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. શું કહે છે આયનીકરણ એન્થાલ્પી અને એનો કોયડો, એની જરાક મસ્ત મજાની વાત કરી નાખી. કોયડાની અંદર કીધું છે ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે 496, 737 અને 786 છે. બરોબર, કિલોજૂલ પ્રતિ મોલ છે. તો અનુમાન કરો કે Al ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એટલે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા IH1, 575 કે 760 કિલોજૂલ પ્રતિ મોલ માંથી કોની વધુ નજીક હશે? એટલે કે આની જેટલી હશે કે આની જેટલી હશે, એ આપણે જોવાનું છે. તમારા ઉત્તરનું વ્યાજબીપણું ચર્ચો, એટલે કે તમારું ઉત્તરની વ્યાજબીપણાની ચર્ચા કરવાની છે. હવે આ તત્વોને છે ને આપણે ડાબેથી જમણે લખતા જઈએ ને તો શું આવશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. આ રીતે તમને તત્વો જોવા મળશે. આ આપણે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ છીએ. બરોબર, હવે આવર્તમાં જ્યારે ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે શું થાય છે કે ભાઈ ત્રિજ્યામાં ઘટાડો થાય છે આ રીતે. તો હવે સ્વાભાવિક છે કે ભાઈ મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમનું કદ કેવું છે? નાનું છે. કદ નાનું હોય તો એની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું જોઈએ? વધારે ઉર્જા જોઈએ. પણ કાલે જ આપણે વાત કરી હતી, જેમ આપણે વાત કરી હતી બેરિલિયમ અને બોરોનની. બરોબર છે, આપણે ગ્રાફ દોર્યો હતો. ગ્રાફની અંદર વાત કરી હતી લિથિયમથી. બરોબર છે, લિથિયમ પછી કોણ હતું? બેરિલિયમ, પછી બોરોન, પછી પાછું કાર્બન, નાઇટ્રોજન. બરોબર છે, તો જ્યારે પછી ઓક્સિજન હતું તો એ પાછું નીચેની તરફ હતું. આ રીતે આપણે વાતો કરી હતી કાલે, જો તમને યાદ હોય તો બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હતી. કેમ કે આપણે 2p કક્ષકની અંદરનો એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો હતો, જ્યારે અહીંયા 2s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હશે, જે કેન્દ્રની વધારે નજીક હશે. સેમ ટુ સેમ એ જ વિચાર, એ જ જે આપણું થિંકિંગ છે એ અહીંયા પણ લાગુ પડશે. અહીંયા જો Mg છે તો Mg ની અંદર 3s2 હશે, અને એલ્યુમિનિયમમાં શું હશે? એલ્યુમિનિયમની અંદર 3s2 3p1 હશે. તો આ p કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ હશે. કોની સરખામણીમાં? s કક્ષકની સરખામણીમાં. એટલે તમારા મેગ્નેશિયમની જે આયનીકરણ એન્થાલ્પી છે પહેલી, એની કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી આવશે? નાની. તો મેગ્નેશિયમની 737 છે, તો 760, 575, બેમાંથી કઈ નાની છે? 575. એટલે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી કેટલી આવશે બેટા? 575 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. કઈ આવશે? 575 કિલોજૂલ પ્રતિ મોલ. ક્લિયર? શા માટે? તો કે ભાઈ મેગ્નેશિયમમાંથી ઇલેક્ટ્રોન 3s કક્ષકમાંથી દૂર કરવાનો છે, જ્યારે એલ્યુમિનિયમમાં 3p કક્ષકમાંથી દૂર કરવાનો છે, જે કેન્દ્રથી કેવી છે? વધારે દૂર છે. 3s કરતા 3p કેન્દ્રથી વધારે દૂર હશે, એટલા માટે એના પર અસરકારક કેન્દ્રીય આકર્ષણ બળ ઓછું લાગતું છે, જ્યારે અહીંયા કેવું લાગતું છે? વધારે લાગતું છે. એટલે વધારે મજબૂતાઈથી પકડેલું છે, અહીંયા ઓછી મજબૂતાઈથી પકડેલું છે. એટલા માટે એલ્યુમિનિયમની અંદરથી તમે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકશો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ઇલેક્ટ્રોન. અને મેંગેનીઝ જે છે, સોરી મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમમાંથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાંથી ઇલેક્ટ્રોન, એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ તો હવે આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. આ શું હતું? આયનીકરણ એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની એન્થાલ્પીની વાત હતી. હવે આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મેળવવા માટેની એન્થાલ્પીની વાત આવે છે. તો એની વ્યાખ્યા લખી નાખીએ. પહેલા તો અહીંયા હેડિંગ આપી દઉં છું, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, જેને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પણ કહેવાય. એટલે એને કહેશું ડેલ્ટા EGH. એને શેના વડે દર્શાવાય છે? ડેલ્ટા EGH વડે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા શું થાય છે? એની વ્યાખ્યા કયો, બસ બીજું અમને કઈ સમજાવવામાં, એની વ્યાખ્યા કયો, અમારે વ્યાખ્યા તરત સમજવી છે. તો ઓલામાં શું હતું? વાયુરૂપ તટસ્થ કોઈ પણ તત્વ હોય, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરતા ઉર્જામાં થતા ફેરફારને, કારણ કે અહીંયા ક્યારેક પ્લસ મૂલ્ય હશે ને ક્યારેક માઇનસ મૂલ્ય હશે, ત્યાં તો ફરજિયાત કેવું મૂલ્ય હતું? પ્લસ જ હતું. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી જ પડે.
એટલે આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન જ હોય. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોય અને ઋણ પણ હોય. બરોબર છે? એ આપણે આમાં જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે. અહીંયા શું શબ્દ વાપરીશ? થતો ઉર્જાનો ફેરફાર. બરોબર? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા થતો ઉર્જાનો ફેરફાર. અહીંયા ફેરફાર શબ્દ વાપરીશ અને આયનીકરણ એન્થાલ્પીમાં કયો શબ્દ હતો? તો આપવી પડતી ઉર્જા. દાખલ કરવા થતો ઉર્જાનો ફેરફાર ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહે છે. પ્રાપ્ત એન્થાલ્પી કહે છે. બરાબર? એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તરીકે ઓળખવાનું છે. તો એનો આપણે જરાક ધારો કે કોઈ એક તત્વ છે x, બરાબર છે, એને ઇલેક્ટ્રોન આપવાનો છે એટલે શું થઈ જશે? x માઇનસ ગેસ. અથવા તો એમ પણ લખી દાખલ કરી અને ઋણ આયન બનાવવા. અહીં બીજો શબ્દ શું વાપરી શકો? ઇલેક્ટ્રોન દાખલ કરી અને ઋણ આયન બનાવવા માટે થતો ઉર્જાનો ફેરફાર એને શું કહીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ તમે કહી શકો. તો અહીંયા જે એન્થાલ્પી છે ડેલ્ટા EgH, બરોબર છે, એ આપણી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તરીકે આપણે એને ઓળખશું. હવે આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી હોય એ ધન પણ હોય અથવા તો ઋણ પણ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધન અથવા ઋણ હોઈ શકે. એટલે કે ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોઈ શકે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની જે વાત છે, ઇલેક્ટ્રોન દાખલ કરવાની વાત છે, એ ઉષ્માક્ષેપક હોય ને ઉષ્મા શોષક હોય, કોઈ પણ હોઈ શકે છે. બરોબર છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધન અથવા તો ઋણ હોઈ શકે છે. દાખલા તરીકે સમૂહ 17 ની વાત કરીએ. સમૂહ 17 માં દાખલા તરીકે સમૂહ 17 માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે સમૂહ 17 માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે. તમને ઉષ્મા આપશે ભાઈ. તમે જેવો એને ઇલેક્ટ્રોન આપશો એટલે તમને ઉષ્મા આપશે કે લે જા વાપર, મજા કર. બરોબર? એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા મેં કીધું છે. કેમ આવું હોય છે? કારણ કે તમારા જે સમૂહ 17 ના તત્વો છે એ ઝડપથી એક ઇલેક્ટ્રોન મેળવી અને એને સ્થિર થઈ જવું છે, ઉમદા વાયુ જેવું બની જવું છે. એટલા માટે તમે જેવો એને ઇલેક્ટ્રોન દેખાડશો ને એટલે ફૂલ કરતો સીધો ઇલેક્ટ્રોન પકડી લેશે અને તમને તરત ઉર્જા આપશે. જા ભાઈ, તે મને શાંતિ આપી છે, તું મજા કર. બરોબર? તો એ ઉષ્માક્ષેપકનું મૂલ્ય કેવું છે? ઋણ. મોટા ભાગે બધી જ જગ્યાએ તમને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળશે? ઋણ જ જોવા મળશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોવા મળશે. પણ તમારા ઉમદા વાયુ તત્વો છે ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. ઉમદા વાયુ તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. કારણ કે અહીંયા તમને કારણ લખી પણ દઉં છું. અહીંયા મેં કારણ તમને ખાલી મૌખિક કહી દીધું છે. અહીંયા શું છે? કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ? તો કે ભાઈ નવી કક્ષામાં ઉમેરવો પડશે. કારણ શું છે? સમજો કે તમારું નિયોન છે,
બરોબર છે. નિયોનમાં શું ઇલેક્ટ્રોન રચનાંક 2 અને 8. હવે તમે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો તો નવી કક્ષામાં ઇલેક્ટ્રોનને તમારે દાખલ કરવો પડે, એટલે વધારે ઉર્જાને જરૂર પડશે, એટલે તમારે ઉર્જા આપવી પડશે. બરોબર છે. ઉમદા વાયુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે તમારે ઉર્જા આપવી પડશે. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય છે, નવી કક્ષામાં દાખલ થાય છે. તેથી ઉર્જા આપવી પડે. આથી ડેલ્ટા EGH નું મૂલ્ય ધન મળે છે. કેવું મળે છે પહેલા? તો કે ધન મળે છે. ડેલ્ટા EGH નું મૂલ્ય તમને ધન જોવા મળશે. ક્લિયર થાય છે આ વાત? તો આ સરસ મજાની તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની જ વાતો થાય છે બેટા. તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય તમને સમૂહ 17 ના તત્વોમાં કેવું જોવા મળશે? ઋણ જોવા મળશે. જ્યારે સમૂહ 18 ના તત્વોમાં તમને એનું મૂલ્ય કેવું જોવા મળશે? ધન જોવા મળે છે. હવે જરાક હું આવર્તમાં વાત કરી નાખું છું. ક્યાં વાત કરું છું? આવર્તમાં. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કદ નાનું થાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થવાનો હોય? વધવાનો હોય છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય છે ભાઈ? વધે છે. તેથી ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો ખાસ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. એટલે તમારે તત્વો આ છે: લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર? ઉમદા વાયુને ગણવાનો નથી કારણ કે એનું મૂલ્ય ધન છે. હવે આ તરફ જાવ ને તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? વધુ ઋણ થાય છે. કેવું થાય છે? વધુ ઋણ થાય. કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે અને કદ નાનું થાય છે. એટલા માટે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય છે? વધુ ઋણ થતું તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત? હવે જો જેટલું તમારે આયનીકરણ એન્થાલ્પીમાં જે નિયમિતતા હોય છે ને એ નિયમિતતા તમને અહીંયા પાછી જોવા મળશે નહીં. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં આ નિયમિતતા જોવા મળતી નથી. જેટલી નિયમિતતા આયનીકરણ એન્થાલ્પીમાં હોય છે એટલી નિયમિતતા તમને અહીંયા જોવા મળશે નહીં. આ વાત ક્લિયર થાય છે? ઓકે, ત્યાંથી હવે જરાક આગળ જઈએ તો હવે આપણે વાત કરવાની છે કોની? તો કે ભાઈ હવે આપણે સરસ મજાની વાત કરવાની છે સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની. કોની વાત કરવી છે? સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ઓકે, કરો સાહેબ વાતું. સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. જો સાહેબ આ કાયમ યાદ રાખવાનું છે પહેલા. બરોબર છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, આ બધી વસ્તુ કાયમ યાદ રાખવાની છે. કેમ છે કાયમ? શું છે? તો આ અત્યારે આપણે ભણી લઈએ છીએ, પછી એને ખાલી છે ને વાત આવશે કે ભાઈ એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે, ઓછું ઋણ હોય છે, એ બધી વાતો આવ્યા કરશે. તો આપણને ત્યારે પાછું આવું બધું સમજવા નહીં બેસીએ કારણ કે ત્યારે તો આપણી પાસે એટલો સમય ન હોય, રેગ્યુલર શરૂ થઈ ગયું હોય. બરોબર છે? મતલબ કે જ્યારે આપણે ચેપ્ટર કોઈ બીજું ચાલતું હોય ત્યારે આ વાત આવે તો આવું કાંઈ આખી થિયરી પાછી સમજાવવા ના બેસવાની હોય. એટલે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય શું થઈ જાય તો કે ભાઈ આ રીતે ફેરફાર. હા, ત્યારે હું તમને યાદ કરાવીશ કે ભાઈ આ રીતે થાય છે. બરોબર? પણ આખી થિયરી આપણે સમજાવવાની હોય નહીં. તમને ખબર પડી જ જવી જોઈએ કે આ રીતે ઘટના બને છે. તો જો આગળ વધીએ, સમૂહમાં શું કહે છે તો કે ભાઈ સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે તરફ જાઓ, કોઈ પણ સમૂહ લ્યો, પહેલો, બીજો, ત્રીજો, બરોબર? પહેલા આપણે પહેલા સમૂહની વાત કરીએ, બીજા પછી સમૂહોની વાત પછી કરીએ. તો પહેલા જુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ફ્રાન્સિયમની વાત કે જરૂર નથી કારણ કે ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે. એ આપણે પછી વાત કરશું જ્યારે એસ વિભાગના તત્વો ભણશું ને ત્યારે. હવે જો અહીંથી તમે નીચેની તરફ જાઓ એટલે આપણને ખબર છે કે આ n = 2, અહીંયા 3, 4,
5 અને 6 છે. તો કે ભાઈ કક્ષામાં શું થાય છે? વધારો થતો જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે એની કક્ષામાં વધારો થાય છે. કક્ષામાં વધારો થવાને કારણે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. ગઈકાલના લેક્ચરને યાદ કરો, મતલબ કે ગયા લેક્ચરને યાદ કરો એટલે તમને ખ્યાલ આવશે બેટા. શું કહે છે? તો કે ભાઈ જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ સમૂહમાં ઉપરથી નીચે જ્યારે કાઢ નાખું છું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? તો કે ભાઈ કક્ષા નો ક્રમાંક, જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહીએ છીએ, કક્ષાનો ક્રમાંક વધે છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ક્રીનિંગ અસર વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે સ્ક્રીનિંગ અસર ઘટે, એટલે સ્ક્રીનિંગ અસર વધે, સ્ક્રીનિંગ અસર વધે છે. કારણ કે સ્ક્રીનિંગ અસર વધે, પડદા અસર વધે તો જ તમારો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. બરોબર છે? તો સ્ક્રીનિંગ અસર વધે છે, તેથી ડેલ્ટા EGH નું મૂલ્ય ઓછું ઋણ થાય છે. અથવા તેમ પણ કહી શકો તેના ઋણ મૂલ્યમાં ઘટાડો થાય છે. ડેલ્ટા EGH ના ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય. એવો શબ્દ પણ તમે વાપરી શકો છો. આ બધામાં જોવા મળે છે. તમે કોઈ પણ સમૂહ લઈ શકો છો. બધા જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ઇન શોર્ટ આ લખી જ દઉં છું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા EGH ના ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે ધન મૂલ્ય વધતું જાય છે અને ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થતો તમને જોવા મળે છે. આ વાત ક્લિયર છે? આ સેટ ક્લિયર છે? ક્લિયર? તો જુઓ, જેમ તમારો શું થતું જાય તો કે ભાઈ તમારું અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય તેમ તમારા ઋણ મૂલ્ય, જે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય છે, EGH ના ઋણ મૂલ્યમાં શું થતો જાય છે? ઘટાડો થાય છે. એટલે કે મૂલ્યનું વધતું જાય છે. અથવા તો આપણે એમ કહીએ કે ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી નું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે, એવું પણ કહી શકીએ છીએ. હવે જો વાત કરવી છે આપણે ઓક્સિજન, પછી સલ્ફર, ફ્લોરિન, પછી ક્લોરીન. અહીંયા કોણ આવશે? ઓક્સિજન, સલ્ફર, ટેલુરિયમ, સેલેનિયમ, પછી ટેલુરિયમ, સેલેનિયમ અને ટેલુરિયમ. અહીંયા ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. ચલો, તો અહીંયા જુઓ, આ એક છે સમૂહ 16 ના તત્વો અને એક છે સમૂહ 17 ના તત્વો. બરાબર છે? ઓક્સિજન, સલ્ફર, સિલિકોન, ટેલુરિયમ આ સમૂહ 16 ના તત્વો છે અને ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ સમૂહ 17 ના તત્વો છે. અહીંયા ઘટના એવી બને છે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ ને એટલે એક વસ્તુ આપણે જે ભણ્યા છીએ એમ જ છે. શું? તો કે ભાઈ એના ઋણ મૂલ્યમાં ઘટાડો જાય છે. પણ આ બે જે તત્વો છે એના ઋણ મૂલ્યમાં વધારો થાય છે. એટલે કે સલ્ફર અને ક્લોરીનના ઋણ મૂલ્ય અનુક્રમે ઓક્સિજન અને ફ્લોરિન કરતા વધુ હોય છે. કોના ઋણ મૂલ્ય? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના, ડેલ્ટા EGH ના. ઇલેક્ટ્રોન ગેઇન, એને શું બોલાય? ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, એવો આપણે શબ્દ વાપરીએ છીએ. બરાબર? તો જો ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધારે હોય છે, ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધારે હોય છે. કેમ છે? આ તો બહુ સરસ છે તત્વો. અને એના કદ તો કેવા છે? તો કે ભાઈ નાના છે અને ઉપરથી નીચે તરફ જાવ કદ મોટા થાય છે. એટલે સલ્ફર અને ક્લોરીનના કદ મોટા છે તો પણ એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના મૂલ્ય કેમ ઋણ વધારે છે? તો એની માટેનું કારણ એ છે કે આ બંનેની અંદર માત્ર 2p કક્ષક છે. હવે એમાંય તે ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન છે જુઓ. 2p કક્ષક છે તો ઓક્સિજન છે, ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન અને ફ્લોરિનમાં બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે.
તો એક તો નાનું કદ છે બેયના, બરાબર છે, નાના કદ છે અને એમાંય 6 અને 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, એટલે એકદમ ઇલેક્ટ્રોન કેવા હશે, એકબીજાની નજીક હશે. ઇલેક્ટ્રોન એકબીજાની નજીક હશે એટલે અપાકર્ષણ કેવું હશે, વધારે છે. ઓલરેડી આ બેની અંદર અપાકર્ષણ વધારે છે. હવે તમે બહારથી કોઈ ઇલેક્ટ્રોન એની અંદર દાખલ કરવા જશો તો જેટલું ક્લોરીન અને સલ્ફર જેટલી ઝડપથી સ્વીકારી લે છે એટલી ઝડપથી ફ્લોરિન અને ઓક્સિજન સ્વીકારતા નથી. એના કારણે શું ઘટના બને છે તો કે ભાઈ તમારા ફ્લોરિન અને ઓક્સિજનની અંદર જે અપાકર્ષણ વધારે છે એટલે ડેલ્ટા EgH નું મૂલ્ય ઋણ તો છે જ, પણ કેવું છે, સલ્ફર અને ક્લોરીન કરતા ઓછું ઋણ છે. તો સાહેબ આની બેની અંદર શું એવું છે કે ભાઈ એની ડેલ્ટા EgH નું મૂલ્ય વધારે ઋણ છે, તો કે ભાઈ એમાં ડી કક્ષક આવેલી છે, ત્રીજા આવર્તના તત્વો છે. જુઓ n બરાબર 3 હશે, અહીંયા n બરાબર 2 છે, તો ત્રીજા આવર્તના તત્વોની અંદર ખાલી 3D કક્ષક હશે. કેવી? ખાલી 3D કક્ષક આવેલી છે, જેના કારણે ખાલી 3D કક્ષકને કારણે જો તમે બહારથી કોઈ ઇલેક્ટ્રોન દાખલ કરશો તો અહીંયા ભલે અપાકર્ષણ થાય છે પણ એ બહારથી આવતા ઇલેક્ટ્રોનને ખાલી 3D કક્ષકમાં સમાવી શકે છે. બહારથી આવતા ઇલેક્ટ્રોનને ખાલી 3D કક્ષકમાં સમાવી શકાય, ખાલી 3D કક્ષકની અંદર સમાવી શકાય છે. ક્લિયર થાય છે આખી વાત? એટલા માટે તો આ ક્વેશ્ચન બહુ બધી વખત છે પૂછાઈ ગયેલો છે, MCQ માં પણ પૂછાઈ ગયેલો છે કે ભાઈ ઓક્સિજન અને ફ્લોરિન કરતા સલ્ફર અને ક્લોરીનની આયનીકરણ એન્થાલ્પી વધારે શા માટે છે, બરોબર છે? એટલે અથવા તો સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, આયનીકરણ નહીં, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી નું મૂલ્ય વધારે ઋણ શા માટે છે? તો શા માટે છે તો કે એની અંદર ખાલી 3D કક્ષક આવેલી છે, જ્યારે ઓક્સિજન અને ફ્લોરિનમાં માત્ર 2p કક્ષક જ આવેલી હોય છે, જેથી કરીને એમાં પણ 6 અને 7 ઇલેક્ટ્રોન હોય છે, જેથી કરીને અપાકર્ષણનું મૂલ્ય કેવું હોય, વધારે. એટલે નવો ઇલેક્ટ્રોન દાખલ કરશો તો એ વધારે અપાકર્ષણ વાળા ક્ષેત્રમાં દાખલ થાય. એટલા માટે શું થશે તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ઋણ તો હશે જ, પણ થોડુંક ક્લોરીન અને સલ્ફર કરતા કેવું ઋણ હશે, ઓછું ઋણ હશે. આ બેમાં શું છે તો કે ખાલી 3D કક્ષક છે, જેથી કરીને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ઋણ વધારે ઋણ છે. કેમ? કેમ કે નવો ઇલેક્ટ્રોન દાખલ થતો છે ને એ ખાલી 3D કક્ષકમાં દાખલ કરી શકાય, એટલે ઝડપથી તે હેલોજનમાંથી શેમાં ફેરવાઈ જાય છે તો કે ભાઈ હેલોજનમાંથી ઉમદા વાયુની અંદર એનું રૂપાંતર થઈ જાય છે અને ડેલ્ટા EgH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે છે. ફ્લોરિન ઓક્સિજન કરતા ક્લોરીન અને સલ્ફરનું ડેલ્ટા EgH નું મૂલ્ય વધારે ઋણ હોય છે. ક્લિયર? ચલો હવે એક સંબંધ જરાક તમારે યાદ રાખવાનો છે, પછી આજની વાત પૂરી કરીએ પછી આપણે જોવાનું છે અને થોડાક એક્ઝામ્પલ એટલે કે એક બે એક્ઝામ્પલ છે એ જોશું અને સરસ મજાની આપણે વિદ્યુત ઋણતાની વાત કરવાની છે. બરાબર, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યુત ઋણતા એ પણ. ચલો તો તમારી જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના અને પરમાણુ ક્રમાંકને શું સંબંધ છે તો જુઓ ડેલ્ટા EgH, આ ખાસ યાદ રાખવાનું છે. આ MP લખી નાખું છું અહીંયા, તમારા પુસ્તકમાં નથી, તમારે આને શું કરવાનું છે, યાદ રાખવાનું છે. ચલો ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ 1 અપોન પરમાણુ ક્રમાંક. જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ EgH નું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે. તેમ EgH નું મૂલ્ય કેવું થાય, ઘટે છે. પરમાણુ ક્રમાંક વધે. આ સમૂહમાં છે ભાઈ, ખાસ કરીને સમૂહ, બરોબર છે. જેમ પરમાણુય ક્રમાંક વધે છે તેમ તમારે EgH નું મૂલ્ય કેવું થાય છે, ઓછું ઋણ થાય છે. ઘટે છે મતલબ ઓછું ઋણ બને છે, બરોબર. પછી પાછું આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો શું થશે તો કે જેમ પરમાણુય ક્રમાંક વધે આવર્તમાં, બરોબર છે, એમ તમારા EgH નું મૂલ્ય કેવું થાય છે, વધે છે. કક્ષાની વાત કરતા હું, બરોબર છે, પરમાણુય આ સમૂહ માટે છે, ખાસ યાદ રાખજો બેટા. ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ 1 અપોન પરમાણુય કક્ષા. ચાલો અહીંયા ફિક્સ છે, ઉપરથી નીચે જાઓ કે ડાબેથી જમણે જાઓ, જેમ પરમાણુય કક્ષા વધે, જેમ ત્રિજ્યા વધે આપણી ભાષામાં કહીએ તો તમારા ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું થશે, ઘટશે, કારણ કે વ્યસ્ત સંબંધ છે એટલા માટે, બરોબર છે. ત્યાંથી આગળ જઈએ તો શું આવે છે, સ્ક્રીનિંગ અસર. જો ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ 1 અપોન સ્ક્રીનિંગ અસર. હવે જો ભાઈ સ્ક્રીનિંગ અસર વધારે હોય, સ્ક્રીનિંગ અસર કેવી હોય બેટા, વધારે હોય તો ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું હોય, ઓછું હશે. જોઈ લો તમે તમારી રીતે જોઈ લો, તમે લિથિયમ લ્યો અને ફ્લોરિન લ્યો,
તો લિથિયમમાં સ્ક્રીનિંગ અસર વધારે છે, તો ડેલ્ટા EgH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરિન કરતાં કેવું છે, ઓછું છે. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે. ક્લિયર છે. તો જેમ સ્ક્રીનિંગ અસર વધે એમ ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એટલે અહીંયા પણ વ્યસ્ત સંબંધ છે. ત્યાંથી આગળ જઈએ તો અસરકારક કેન્દ્રીય વીજભાર જુઓ તો ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ અસરકારક કેન્દ્રીય વીજભાર, ડાયરેક્ટ પ્રોપોર્શનલ છે. અસરકારક કેન્દ્રીય વીજભાર. ઓકે, તો એનો મતલબ શું થાય? તો જુઓ, જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો સાહેબ તો અહીંથી જ ખબર પડી જાય, કારણ કે સ્ક્રીનિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર એકબીજાના કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યાં સ્ક્રીનિંગ અસર વધારે હોય ત્યાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય, અને જ્યાં સ્ક્રીનિંગ અસર ઓછી હોય ત્યાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય વીજભાર કેવો હોય, તો કે વધારે હોય. એટલે સ્ક્રીનિંગ અસર વધારે તો કેન્દ્રીય વીજભાર ઓછો, અને સ્ક્રીનિંગ અસર ઓછી તો કેન્દ્રીય વીજભાર વધારે. એટલે કે જેમ કેન્દ્રીય વીજભાર વધે તો અહીંયા પણ તમે લિથિયમ થી ફ્લોરિનનું ઉદાહરણ લઈ શકો છો. તો કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, કેન્દ્રીય વીજભાર વધતો જાય તો EgH નું ઋણ મૂલ્ય પણ કેવું થતું જાય છે, વધતું જાય છે. ડેલ્ટા EgH અને ઓક્સિડેશન કરતા ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી લઈને એને ઓક્સિડેશન કરતા કહેવાય. ઇલેક્ટ્રોન ઝડપથી મેળવે, કારણ કે જે ઇલેક્ટ્રોન ઝડપથી મેળવે એનું રિડક્શન થાય. જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા હોય. મેળવે તે જે ઇલેક્ટ્રોન ઝડપથી મેળવે તેનું રિડક્શન થાય અને તે સારો ઓક્સિડેશન કરતા હોય છે. અને તે સારો ઓક્સિડેશન કરતા હોય છે. એવી જ રીતે જે ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે એ સારો એનું ઓક્સિડેશન થાય અને એ સારો રિડક્શન કરતા હોય. તો અહીંયા ડેલ્ટા EgH ઓક્સિડેશન કરતા, તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, એ બધા કેવા છે, સારા ઓક્સિડેશન કરતા છે. જ્યારે લિથિયમ છે, સોડિયમ, પોટેશિયમ એ સારા રિડક્શન કરતા છે, અને આ આખો સમૂહ જે છે એ સારો ઓક્સિડેશન કરતા છે, આ સારો રિડક્શન કરતા છે, કારણ કે એનું શું થાય છે, ઝડપથી ઓક્સિડેશન થાય છે. ત્યાર પછી જોઈએ છે તો વિદ્યુત ઋણતા, જે આપણે આગળ ભણવાનું છે. ડેલ્ટા EgH પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ઋણતા. બરાબર, નેક્સ્ટ લેક્ચર હતો, એટલે કે આવતા લેક્ચરની અંદર વિદ્યુત ઋણતા વિશે જ વાત કરવાની છે. તો ત્યાં પણ જોશું, જેમ વિદ્યુત ઋણતા વધારે હોય ને તેમ ડેલ્ટા EgH નું ઋણ મૂલ્ય વધારે હોય. જેમ વિદ્યુત ઋણતા વધારે તેમ ડેલ્ટા EgH નું ઋણ મૂલ્ય કેવું હોય, વધારે જોવા મળે છે. ક્લિયર થાય છે બેટા? એટલે સુધીની વાત. તો આ મસ્ત મજાની તમારા ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાતો હતી, જે આયનીકરણ એન્થાલ્પીથી લગભગ કેવી છે, લગભગ કહું છું, સંપૂર્ણપણે ન કહેવાય, પણ જો કે આમ તો સંપૂર્ણ કહીએ તોય વાંધો નહીં, કારણ કે ઓલામાં તો સ્પેશિયલ ધન જ હતો, આમાં ધન અને ઋણ બે પણ હોઈ શકે. એટલા માટે મેં પહેલા લગભગ શબ્દ વાપર્યો છે, પણ કઈ વાંધો નહીં. તો આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન દૂર કરવાનો હતો અને અહીંયા ઇલેક્ટ્રોન આપવાનો છે. બરોબર, એટલે એનથી કેવી ઘટના છે, વિરુદ્ધ ઘટના છે. તો એની સંપૂર્ણ વાત આપણે કરી છે. સમૂહમાં કઈ રીતે ઘટના બને છે અને આવર્તમાં કઈ રીતે આખી ઘટના થાય છે. તમારી ચોપડીની અંદર આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બધાના મૂલ્યો આપેલા જ છે, પણ આપણે યાદ રાખવાની એવી કંઈ જરૂર છે નહીં. યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, પણ ન યાદ રહે તો કોઈ એવું પૂછતું નથી કે ભાઈ આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોય. હા, એનો ક્રમ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારા સમૂહ 17ના તત્વો છે, તો સમૂહ 17ના તત્વોમાં કઈ રીતે ક્રમ હોય છે, ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, આયોડિન. બરોબર છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ક્લોરિનની વધારે, ક્લોરિન કરતા બ્રોમિન અને આયોડિનની ઓછી છે. ઓક્સિજનમાં પણ સેમ ટુ સેમ થશે. બરાબર, તો આ રીતે તમને યાદ રહેવું જોઈએ. આ સમૂહ 16ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, સમૂહ 17ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે. ક્લિયર? ચલો, મસ્ત મજાનું એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આનું એક્ઝામ્પલ જોશું અને આપણે જોશું વિદ્યુત ઋણતા. થેન્ક યુ.